જ્યારે કોઈ ધારાસભ્ય કે જ્યારે કોઈ સાંસદ છે તે અધિકારીના પાસે જાય છે તે સમયે તેમને પ્રોટોકોલ છે તેનું પાલન કરવું પડશે આવો પરિપત્ર થયો હતો અને ત્યાર પછી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આકરી પ્રતિક્રિયા પણ આપી હતી અને ભાજપના ધારાસભ્યોનું કંઈ ચાલતું નથી, ઉકળતું નથી તેવો કટાક્ષ પણ કર્યો હતો અને આ જ મામલે રાજ્ય સરકારના જે મંત્રી છે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અનેક વખત ધારાસભ્યો તેમનો બળાપો ઠાલવી ચૂક્યા છે કે જ્યારે તે અધિકારીના પાસે જાય છે તે સમયે તેમની વાત સાંભળવામાં નથી આવતી, તેમના ફોન છે તે ઉઠાવવામાં નથી આવતા અને જ્યારે તે યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરે છે તે સમયે તેમની રજૂઆત પણ અધિકારી યોગ્ય રીતે સાંભળતા નથી અને તેના નિરાકરણ તરફ પણ આગળ વધતા નથી અને આવા મામલા ગુજરાતમાં અનેક બની ચૂક્યા છે અને તેની રજૂઆત ગાંધીનગર અને મુખ્યમંત્રી સુધી પણ આ ધારાસભ્યો કરી હતી અને જાહેર હિસાબ સમિતિ છે તેમાં પણ તેની આ જ મામલાની રજૂઆત થઈ હતી અને રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગાંધીનગરથી એક પરિપત્ર કર્યો હતો જેમાં તમામ અધિકારીઓ છે તેમણે ધારાસભ્યો અને સાંસદો છે તેમના પ્રોટોકોલ છે તે ફોલો કરવા પડશે, જિલ્લા પ્રભારીઓને આવકારવા પડશે, ધારાસભ્યો છે તેમની વાત સાંભળવામાં આવશે અને તેમણે જે પ્રકારની રજૂઆત હોય તે રજૂઆત યોગ્ય સ્તરે યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચે અને નિરાકરણ તરફ આગળ આવે। આ મામલે એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને આ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ જ ધારાસભ્ય જે છે તે વિધાનસભાના ગૃહમાં બેસતા હોય છે પરંતુ તેમનું કંઈ ઉકળતું નથી, તેમનું કંઈ ચાલતું નથી અને ભાજપના ધારાસભ્યોની વર્તમાન સમયમાં તેમની સરકારમાં આ પરિસ્થિતિ છે અને દર 6 મહિને આવા પરિપત્રો થતા હોય છે પરંતુ વાસ્તવિક રૂપે આવા પરિપત્ર થયા બાદ જે અધિકારીઓ છે તે આ પરિપત્રનું પાલન નથી કરતા તેમને ડિસમિસ કરી દેવા જોઈએ, તેમને ઘર ભેગા કરી દેવા જોઈએ જે કારણસર તેઓમાં ડર અને ભય રહે અને રાજ્યમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે અને આ સ્થિતિમાં અધિકારીઓ છે તેમના પર તેમની પકડ હોવાના બદલે અધિકારીઓ છે તે અત્યારે સરકાર આ બાબુઓ પર હાવી છે અને આ જ મામલે ધારાસભ્ય છે તેમણે પ્રતિક્રિયા આપી હતી અને મંત્રી જીતુ વાઘાણીએ પણ આ જ પરિપત્રને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે લોકોના કામ થાય તે માટે આ નિર્ણય લેવાયો છે। સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રો એ સમયે સમયે થતા હોય છે, ક્યાંક નાની મોટી કોઈ ફરિયાદો મળી હોય તો આના સંસ્થાને પુનઃ એકવાર પરિપત્ર થતા હોય છે એટલે એનો અર્થ એવો નથી કે સંસદ સભ્ય અને ધારાસભ્યનો અધિકારીઓ કોઈ માનતા નથી, એ તો મૂળ છે ને એટલા માટે ભારતીય જનતા પાર્ટી પ્રતિનિધિત્વને મહત્વ આપે છે। મારી પાસે પ્રોટોકોલ વિભાગ છે, આ પરિપત્ર મારી સાથે ચર્ચા થઈને મેં કરાવ્યો છે। ક્યારેક ક્યારેક કેટલીક ફરિયાદ આવતી હોય છે એના અનુસંધાને પરિપત્ર કર્યો છે, કોઈ કામ નથી કરતા, એમનું સન્માન નથી મળતું એ સંદર્ભે નથી, ક્યારેક કોઈ કાર્યક્રમો સંદર્ભી, કોઈ બાબતો સંદર્ભી એનો ઓપિનિયન લેવાનો તો કોઈ જગ્યાએ ક્યારેક કોઈ નાની મોટી બાબત એ નીચલી કક્ષાએ બનતી હોય તો વધારે સતર્કતાથી આ કામ થાય એના માટે અમારા મન પ્રજાના પ્રતિનિધિ ન માત્ર એમપી એમએલએ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એ જે વ્યવસ્થામાં લોકશાહીમાં છે એના જે કામો છે એના સંકલનથી વિશેષ રીતે થાય જે કરી રહ્યા છે એટલે ક્યાંય પણ આ પરિપત્રનું અર્થઘટન અલગ કરવાની આવશ્યકતા નથી। રાજ્યના વહીવટી તંત્ર, પ્રતિનિધિઓ અને પ્રજા આ સમાન રીતે કામ કરે અને કરી રહ્યા છે એટલે સમયાંતરે આ પ્રકારે કોઈની ફરિયાદ આવી હોય, વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે બધી વિધાનસભામાં પ્રશ્ન પૂછાય, પરિપત્ર થાય તો પરિપત્રની પણ વાત કરવામાં આવે એટલે આ બધી બે મોઢાની વાતો એ ખોટી છે। રાજ્યની સરકાર સંકલન અને સમન્વયથી ચાલે છે, વહીવટી તંત્ર, અધિકારીઓ, પ્રતિનિધિઓ અને એના પરિણામે રાજ્યની જનતાનો વિકાસ થઈ રહ્યો છે। આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ પરિપત્રનો સહારો લઈને સરકાર પર વરસ્યા હતા જ્યારે મંત્રી જીતુ વાઘાણી જે પોતે જાહેર હિસાબ સમિતિ છે તેના ચેરમેન પણ છે, રાજ્ય સરકારના પ્રવક્તા પણ છે અને કૃષિ વિભાગના તે મંત્રી પણ છે અને તેમણે આ પરિપત્ર થયો તે પહેલા અધિકારીઓ સાથે તેમને ચર્ચા થઈ હતી અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે આ પરિપત્ર થયો છે તેવો તેમણે ઉલ્લેખ કર્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।